તિલક કરો રૂપાળું રે, અંગે ઉત્તમ આભૂષણ અંગે ઉત્તમ આભૂષણ ને, નયન કાજલ કાળું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજે ઉતારું રે. કેડ કટારી ધનુષધારી રઘુવીર ને શણગારું રે, ચાલ્યા થઈને પડું ચરણમાં, અલ્યા થઈને પડું ચરણમાં, તન મન ધન ઓવારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજે ઉતારું રે. કાગ મુનિનું રૂપ જ લઈને રાઘવને રમાડું રે, એ શબરી થઈને સામે બેસી, શબરી થઈને સામે બેસી, મીઠા બોર જમાડો રે, કૌશલ્યાના કુંવર આરતી રોજે ઉતારું રે, મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હર ખાવું રે, હનુમાનજીના રામ તમારી આરતી રોજે ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજે ઉતારું રે, પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહુ ચરણ તમારા રે, જગમગ જગમગ જ્યોત જલાવ આરતી રોજે ઉતારો રે, કૌશલ્યાના કુંવર તમારી, કૌશલ્યાના કુંવર તમારી. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भव भवानी सहितम नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरे, सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते. त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धु च सखा त्वमेव, त्वमेव विद्या च द्रविणं त्वमेव, त्वमेव सर्व मम देव देव. श्री रामचंद्र भगवान की. શ્રી રામ
વીરા
બાપા પ્રેમ ધરી ગાદી ધરે પધારો પાવન કુમાર પધારો પાવન કુમાર પધારો પવન પવન પુત્ર શ્રી હનુમાનજી મહારાજ કી જય. મહર્ષિ વેદવ્યાસ ભગવાન કી જય. પૂજ્યપાદ સ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ કી જય. શ્રી જય 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 શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ
સૌના હૃદયમાં બિરાજમાન એ પરમ ચૈતન્ય તત્વને પ્રથમ મારા નમસ્કાર. વિપ્રવૃંદના ચરણમાં મારા નમસ્કાર. સંત સમાજ, સાધુ સમાજ, પૂરા સજ્જન સમાજને મારા વંદન. આનંદ કૌંદ, કરુણા સિંધુ, કૃપાના સાગર, મંગળનું પરમધામ, અમંગળનો નાશ કરવા વાળા, દશરથજીના આંગણામાં વિહાર કરવા વાળા, અખિલ બ્રહ્માંડના નાયક, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રઘુનંદનની અતિ કૃપા, આ હેતુ કી કૃપા, જેને લઈને કલિમલ હરની મંગલ કરે તુલસી કથા રઘુનાથ. કલયુગના મલને હરનારી, જીવનું મંગલ કરનારી એવી ભગવાનની આ દિવ્ય કથાનું ગાન અને પાન કરવાનું પરમ સૌભાગ્ય મને તમને સમસ્ત રામરાજપર ગામના સૌ હરિભક્તોના શુભ સંકલ્પે પ્રાપ્ત થયું છે. તુલસીદાસજી મહારાજ વંદના પ્રકરણ લખે છે. ગુરુ પ્રદત્ત દ્રષ્ટિ જેને પ્રાપ્ત થાય છે એને બધા વંદનીય લાગે છે. ગુરુ પ્રદત્ત દ્રષ્ટિની પ્રાપ્તિ થાય એટલે બધું વંદનીય લાગે છે. બધાને વંદવાની ઈચ્છા થાય. સમજવાનું કે નિંદવાની ઈચ્છા થાય છે ત્યારે સમજવું કે હજુ દ્રષ્ટિમાં કંઈક ખામી છે. એટલે તુલસીદાસજી મહારાજ રામચરિત વર્ણવા જાય અને વંદના પ્રકરણ લખે, એ વંદના પ્રકરણનો વિસ્તાર કરે. અને એમાં તુલસી વંદના પ્રકરણના ક્રમમાં સાધુ ચરિત્રની વંદના કરે. રામાયણમાં શિવ ચરિત્ર છે, રામનું ચરિત્ર છે, ભરત ચરિત્ર છે, બધા જ ચરિત્રો. પણ તુલસીદાસજી મહારાજે બાલકાંડના પ્રારંભે જ સાહેબ પહેલું ચરિત્ર ગાયું, સાધુ ચરિત્ર. અને તુલસીદાસજી એવું કીધું કે કદાચ રામના ચરિત્રને સાહેબ વિસ્તારથી ગાઈ શકાય, પણ સાધુના ચરિત્રને તો વિસ્તારથી કેમ ગાવ કે ગમે તેટલો વિસ્તાર કરીએ તોય સાધુના ગુણ ના ગાઈ શકાય. પરમાત્મા પણ સાહેબ અરણ્યકાંડે નારદજીની સામે સંતોના લક્ષણની ચર્ચા કર્યા પછી કહે છે કે ગમે તેટલા ગુણ ગઈએ સાધુના તો પણ પૂરા ગઈ શકાય. પણ સાધુના ચરિત્રમાં સાહેબ એક નીરસતા, નીરસ અને સાધુનું ચરિત્ર શુભ. પધારો પધારો ગેડી ગેડી. મારે વંથળ ગાદીના ખૂબ પરમ સેવક છે, બાપુ પધાર્યા છે ત્યારે એમનું સ્વાગત કરીએ. પધારો પધારો. ગુરુ નિષ્ઠા વાળા બધા પધાર્યા છે. મારા દિલુભાઈ પુરુષોત્તમ લાલજી બાપુને સેવ્યા છે.
હાલો હાલો. આપણા આમંત્રણને માન આપીને ગેડી ગામના ભીમદેવસિંહ, જેમનું કામને આપણે ઘણા બધા પરિચિત છે, તે અત્યારે આપણા આમંત્રણને માન પધાર્યા છે. તેમનું શાબ્દિક સ્વાગત સાથે શાસ્ત્રીજીના હસ્તે તેમનું શાલથી સન્માન આપણે કરી રહ્યા છીએ. આપણે જોરદાર તાળીઓથી એમનું પહેલા સ્વાગત કરીએ. ભીમદેવસિંહ શાસ્ત્રીજી પાસે. હે દુખડા આવે અપરમ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બીજા સેવકનું પણ આ તકે સન્માન થઈ રહ્યું છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ સરસ. વંથડના નિવાસી વાલા પુરુષોત્તમની મહેન્દ્રસિંહ મોટા ટીમલા, તેમનું પણ આ તકે સન્માન થઈ રહ્યું છે. નામ નહીં છોડો રમ પાર પ્રભુનું નામ એ કરવા કાયાનું કલ્યાણ કરવા કાયાનું કલ્યાણ હરિનું નામ નહીં છોડો. વંથડ ગામના વાસી વાલા પુરુષોત્તમની વિનંતી ગામના વાસી વાલા પુરુષોત્તમની વિનંતી. એ તમે મારા આત્મના આધાર મારા આત્મના આધાર પ્રભુનો નામ નહીં છોડો. એ દુખડા આવે અપરમ પાર હરિનું નામ નહીં છોડો પ્રભુનું નામ નહીં છોડો. સાધુ ચરિત્રની વંદના તુલસી કરે. એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવી, સાધુ એટલે એને બીજું કેટલું કેટલું કંઠસ્થ છે ને એ બધું જોવા કરતા સાધુ એ જેનું જીવન સાધુ છે. જીવન સાધુ ને વિચારો ઊંચા, એનું નામ સાધુ છે. એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવી સાહેબ, બહારનો ભપકો વધારે હોય ત્યારે સમજવું અંદર ખાલી ડબ્બો રહે. અંદર ભરાયેલા ને બહાર બહુ કંઈ કરવું જ પડતું. અને સાધુ એ છે સાહેબ, એનું લક્ષ્ય કેવલ પ્રભુને રાજી કરવાનું હોય છે. દુનિયાની વાહવા કે દુનિયાની બીજી વાત એનાથી એને કોઈ લેણા દેણા જ નથી. એની મસ્ત ફકીરીમાં કોઈ आ गया तो ठीक है, नहीं आया तो भी किसी ने मान दे दिया तो भी ठीक है, नहीं दिया કોઈ પ્રશંસા કરે તો એમાંય પરમાત્મા, અને કોઈ ગમે તેમ બોલે તો એમાંય પણ દ્વારિકાધીશના દર્શન. વિદુર સાધુ છે. બોલો દુર્યોધન બોલતો આપણે હોય તો બે થપાટ મારી નીકળી જાય, બે પંચાસન માનો. વિદુર હસ્યા કે વાહ વાહ. એ પૂછ્યું કેમ હસો લો ગાડ્યો બોલે? એ કે દ્વારિકાધીશના બધા રૂપ જોયા હતા પણ આજ જોરદાર રૂપ છે. જહાં ભી દેખે વહાં ઉસે પરમાત્મા દિખે. સાધુ
જેનો વ્યવહાર સાધુ છે, જેનો વિચાર સાધુ, જેનું જીવન શુભત્વને વરેલું, શુભ શુભ અને શુભ, એના હાથ જ્યાં અડે તો જ્યાં શુભ હોય અહીંયા જ અડે. એટલે ગઈકાલે આ ચર્ચા આપણે કરી કે શુભનો વાહક હોય, શુભનો ચાહક હોય અને શુભનો ગ્રાહક હોય. તમારે કશું જ નહીં કરવાનું, વેશ ગમે તે પહેર્યો હોય પણ આનામાં સાધુતા છે કે નહીં એ તમારે જો બરાબર કરવું હોય તો તમારે થાળી પીરસવાની જાય, અને થાળીમાં સાહેબ ખાટું મૂકવાનું અને વધારે ખારું મૂકવાનું, બધું મીઠું મૂકવાનું પાછું. અને ઈ 10 આઈટમમાં 9 આઈટમ સાહેબ એવી ના ખાઈએ કાંઈ એવી, પણ 10મી આઈટમ એક સાહેબ હતી, એ 10મી આઈટમ આમ થોડી મજા નહીં થાય, અને 10 આઈટમો આ 11મી આઈટમ સાહેબ, અને એ જમતા જમતા અડી જાય સાહેબ કે નથી મજા આવી, પણ છતાં એમ કે મજા આવી. અને પછી એમાંથી એટલું જ બોલે કે મોહનથાળ કેવો પડે આ સાધુ. અને જો સાધુ નહીં હોય તો એમ કે છે, સમજી ગયા, આમાં ઠેકાણું નથી, આમાં ઠેકાણું નથી, આમાં ઠેકાણું નથી, આમાં. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ દુનિયામાં જેને ઠેકાણું ના જડ્યું હોય ને એને કોઈ દાડો જીવનમાં કશું ઠેકાણું લાગતું નથી. જેને ઠેકાણું જડી જાય, અને આ દુનિયામાં મારું ને તમારું ઠેકાણું કેવલ ને કેવલ હરિદ્વાર અને ગુરુદ્વાર છે. આ ઠેકાણા, બીજા ઠેકાણા કોક દાડો ઠેંગો બતાવે સાહેબ, અને કાં તો વેટ કરવાની થાય બીજા ઠેકાણે. ઠેઠ પહોંચવું હોય ને શેઠ બનીને જીવવું હોય તો ઠેકાણું હરખું પકડો. જો ઠેકાણું હરખું પકડાઈ ગયું તો શેઠ થઈ જશો, વેઠ બંધ થઈ જશે. ઠેકાણું હરખું નથી તો આખી જિંદગી વેઠમાં જશે. એટલે સાધુ એ છે જે કંઈ પણ જોવે એમાંથી સાહેબ ખામી નહીં, ખૂબી કાઢે. ગુરુ દત્તાત્રેય જે છે સાહેબ એ શું છે? આપણે 24 ગુરુઓની કથા ગુરુ દત્તાત્રેયની વાંચીએ ખરા, પણ દ્રષ્ટિ નહીં, સાંભળીએ ખરા પણ એ દ્રષ્ટિ વિકસિત નથી કરતા. ગુરુ દત્તાત્રેયની કથાના શ્રવણનું ફળ એ છે કે ગુરુ દત્તાત્રેયને જેમ સાહેબ એ શુભ દેખાયું, ખૂબી દેખાય અને જીવનમાં એ લઈ લીધું. અને આપણે સાહેબ એક જ કામ કરાય, મેડિકલ સ્ટોરમાં તો ઘણું બધું હોય કે ના હોય, ખાલી દબાવું જ હોય. હવે દવાઓ તો ઘણી બધી હોય સાહેબ, એમાંથી આપણી જરૂરિયાતની લઈ લેવાય. આપણે દુકાનવાળાને કહેવાય તમે શું કરવા આ કેન્સરની દવા, પણ તને નથી પણ બીજાનું હોય ને ભાઈ, શું કરવા આ ઝેર રાખો છો? એટલે આ જગત જે છે, આ જગતમાં સાહેબ ક્યાંક તમને એમ લાગે છે કે આ નથી ઉપયોગી, પણ ઈશ્વરે બધાનું ધ્યાન રાખ્યું. તમારે તો એક જ કામ કરવાનું છે, તમારી જેની જરૂરિયાત છે અને તમને જે ઉપયોગી છે એને લઈ લો ને. સાધુ એ છે જેની દ્રષ્ટિ સાહેબ કોઈની ખામી ન જોવે, ખૂબી જોવે, એનું નામ સાધુ. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો સાહેબ, આ જીવન જે છે ને એની કોઈની ખામીઓ જોવામાં ખપાવા બદલે કોઈકની ખૂબી જોઈને રાજી થાવ સાહેબ, ને ખપી જશો. આમ ખામીમાં પતિ તમે જોજો, ઘણા લોકો કઈ પણ તમે કરો સાહેબ એમાંથી ખામી ગોતો. એની દ્રષ્ટિ જે છે કે આમાં આમ બરોબર નથી, ઈ કરી નાખો તો પાછો ઉપડે, આમ બરાબર નથી. એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવી સાહેબ
આ ખામીઓ જોવામાં રહેશો તો નાચી નહીં શકો. નાચવું છે તો સાહેબ નાચવા માંડો, આંગણું જી છે ઈ. તો સાધુના ચરિત્રમાં સૌથી પહેલો શબ્દ છે શુભ. જેની વિચારધારા શુભની રહી છે, જેની વિચારધારા શુદ્ધ અને વિશુદ્ધની રહી. સાધુને સિદ્ધિઓને બહુ પેલું છે જ નહીં સાહેબ. હા એ સિદ્ધિઓ ચમત્કાર ને બધું રહ્યું ને જાદુગરોના કામ છે. સાધુ 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 સાહેબ શું શું એ આ કાઢે આ કરે. પૂજ્યપાદ બ્રહ્મલીન અંગ્રેજી બાપાનું આ સૂત્ર છે સાહેબ કે જાદુગર ચમત્કાર કરે, સંત તો તમને પ્રભુ સાથે જોડે. હવે હું તમને કહું સાહેબ કે તમને રૂપિયા કાઢવા આવડી જાય, આમ કરો રૂપિયા કાઢી શકો, આ સિદ્ધિ તમને મળી જાય, પછી તમે મરી જાવ ખરા? મને એટલું કહો સાહેબ, મરી જાવ ખરા? બોલો ને. તો પછી આ સિદ્ધિ શું કરવાની? પાણીમાં તમે દોડો સાહેબ, બોલો, અગ્નિમાં નીકળી જાઓ. આ બધી સિદ્ધિઓ જે છે ને સાહેબ, એ સિદ્ધિઓ કરતા સાહેબ માનવનું જીવન મળ્યું ત્યારે એક જ સિદ્ધિ જોવે, સાધન સિદ્ધિ રામ પદની. રામના ચરણમાં નેહ જાગી જાય, સાચી સિદ્ધિ. અને ઘણીવાર સિદ્ધિઓ પ્રસિદ્ધિની ભૂખ જગાડે. સિદ્ધિઓ આયા પછી પ્રસિદ્ધિ. હું તમને કહું, તમને રૂપિયા કાઢતા આવડી જાય, પછી ખૂણામાં બેઠા બેઠા ખાલી કાઢો એમ કરો, 10 જણાને બોલાવો, પછી પ્રસિદ્ધિની ભૂખ જાગે. અને પ્રસિદ્ધિની ભૂખ જાગે ત્યારે સાહેબ મને તમને સુરસા ખાઈ જાય, યાત્રા અટકી જાય. એટલે ઈશ્વરના માર્ગે ચાલનારા માણસે આ ચમત્કારો આ સિદ્ધિઓ એમાંથી બહાર રહેવું. અને સંત જે છે એ સિદ્ધિ વાળો ના હોય તો ચાલે, સંત વિશુદ્ધ જોઈએ. મેં નામ સાહેબ કા નૂરી, એ નથી મારે યોગ સિદ્ધિની જરૂરી, નથી મારે યોગ સિદ્ધિની જરૂરી. મેં તો નામ સાહેબ કા નૂરી. આ કપડા લતા મેં નહીં રંગ્યા, પેરી ફકર ફકીરી ભાઈ, પેરી ફકર. ચેતન હો કર પોરે જાગું, ચેતન હો કર પોરે જાગું, હરદમ રહું હજૂરી. मैं तो नाम साहेब का नूरी, मैं हूँ नाम साहेब का नूरी. સાધુ જે હશે ને એની પાસે ચમત્કારો સિદ્ધિઓ આવી કોઈ વાત જ નહીં હોય. આ તમારા જીવનમાં ક્યાંક એનાથી બની જાય ને તમે એમ માનો કે આ તો સિદ્ધ પુરુષ છે સાહેબ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ દુનિયામાં કલિકાળમાં સિદ્ધ પુરુષો મળી જશે સાહેબ, શુદ્ધે કદાચ મળી જશે, પણ વિશુદ્ધ મળવા કાંઠા છે. આપણે ત્યાં તમે જુઓ સાહેબ, અત્યારે તો ચારે બાજુ સાહેબ કોક કોથરામાંથી કંઈક કાઢે છે, કોક કંઈકથી કંઈક કાઢે છે. એક વસ્તુ કહું સાહેબ, કશું કાઢો કે ના કાઢો, અંદરનો વરણ વિકાર કાઢો. મારી માં ગંગા સતી આટલું બોલી કે કાઢવો વર્ણનો વિકાર. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનવાય, નવરેવું ભેદવાદીની સાથ.
કથા જબરદસ્ત હો, વંથણના મારે શ્રોતા છે જો. હા, બાપુ ગમે ત્યારે કથાનો પ્રેમી. જાતિને પાતી નહીં, હરિ કેલા દેશમાં જાતિને રે પાતી, જાતિને રે પાતી, જાતિને એ નહીં હરિના દેશમાં રે કાઢવો વરણ વિકાર, કાઢવો વરણ વિકાર. સાધુ જે હોય સાહેબ, મારે તમને જે કહેવું છે હા, કોક વળી કે બાપુ આમાંથી રૂપિયા કાઢે છે, કોક કે બાપુ આમાંથી આ કાઢે છે. માનવ જીવન મળ્યું છે ત્યારે રાગ દ્વેષ કાઢો, ઈર્ષા કાઢો, આ બધું કાઢવાનું છે. સાધુ એ છે સાહેબ કે જેને હરિ સિવાય સાહેબ બીજી જેની પાસે કોઈ વાત. અને આવો સાધુ આવો સંત સાહેબ હરિની અતિ કૃપા થાય ત્યારે મળે, બાકી મળતો નથી. અને જો અત્યારે બહુ ધ્યાન રાખવા જેવું, પહેલા તો સતયુગ નહીં હતું ને, એમાં તો હોનું જ હતું નરેન્દ્રસિંહ, પહેલા કેટલું જ હતું, હોનું જ હતું સાહેબ. હવે તો સાહેબ બજારમાં જાવ તો બગસરું આવે, અને ચડકાટ વાળું પેલું મારું પેલું વધારે હોય સાહેબ. સાધુ શુભ, અને એનું ચરિત્ર કપાસ શું શબ્દ લખ્યો, કપાસનું ફૂલ. એ તો આખી કથા તમે જાણો, કપાસમાંથી પછી એ પ્રમાણે કપડું બને, એ વળી ઢાંકે નહીં તો બરાબર. પણ કપાસ શું શબ્દ એટલે સુપાક, સારા પાકનું નિર્માણ જગતમાં કરે એનું નામ સાધુ. ક્યાંક પરબ બંધાઈ તેને સાધુ કહેવાય. ક્યાંક સાહેબ અન્નક્ષેત્ર ચાલતું હતું એને એમાં અન્નદાન કર્યું, આ સાધુ. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, સત્કર્મ તમે જ્યારે કરો છો ત્યારે સાધુ અંદર પેદા થાય ત્યારે જ થાય છે. જ્યાં સુધી અંદર સાધુ ના આવે ત્યાં સુધી આ પરોપકારનો વિચાર જ ક્યાં આવે. એટલે ભલે એક ક્ષણ માટે પણ જ્યારે સાધુ તમારી અંદર આવે છે ત્યારે તમને સાધુ વિચાર આવે છે. 24 કલાકમાં જ્યારે સાહેબ તમને સહેજ સારો વિચાર આવે ત્યારે સમજવું તક ઝડપી લેવા જેવી છે, સાધુ આવ્યો. ઘણું ઘણું આપણને આવે, ઘણું આવે ત્યારે નથી આવતું આમ વિચાર કે પાડી દેવો. આવો વિચાર આવે ત્યારે સમજવાનું અસાધુ ઉભો થયો. અને જ્યારે સાહેબ અંદરથી એમ થાય કે ના ના અહીંથી જતા એક પાણીની પરબ અહીં રસ્તામાં કરવા જેવી છે સાહેબ, આ સાધુ. અને એટલે તમને કહું, જ્યારે સાહેબ આવો સાધુ વિચાર આવે અને આવો સાધુ વિચાર પરમાત્માની કૃપા થાય ત્યારે આવે. હારા વિચાર સાહેબ એમ નથી આવતા. હનુમાનજીના મંદિર બનાવવાનો વિચાર આવ્યો સાહેબ, અને વિચાર આવ્યા પછી એમાં પૈસા દેવાનો વિચાર આવે ને ત્યારે સમજવું સાધુ વિચાર આવ્યો, પરમાત્માએ આ વિચાર આપ્યો. 9 દાડા સુધી પૂરું થશે. અને જેને જેને લખાયા છે ને 10-15 વધી જાઓ, વધારે નહીં તો. હા, ઘણા શું કે મેં લખાઈ નાખ્યું છે એટલે, પણ ત્યાં તો 5 લખાયા, થોડા 5 પતે. 5000 પતિ થોડું જાય, એ 5 લખાયા છે એને પતિ કરવા પડે સાહેબ. અને પતિ જેને છે ને ભરતભાઈ, એને 1.25 લાખ કરોડ ક્યાં બોલી ગયો. અને આમ પૂછો ને તો મને તમને તમારી હાવ ખબર નથી એવું તો નથી સાહેબ. આ હનુમાનજીનું જે મંદિર બનાવવાનું છે ને એમાં 5 જણા જો ખાલી ઉભા થાય ને 5 જણા તો એ 5 જ બનાવી નાખે એવું છે. આમાં બીજું કઈ. અને મંદિર બનાવવાના તક મળે કોને ત્યારે પેઢીઓની પેઢીઓ સુધી સાહેબ અહીંયા હોય કે અમારા બાપાએ મંદિર બનાયા, ત્યાં છોકરા આડા આવડા પેઢીના કોક થતા હોય, એમ કે આપણે તો મંદિર બાંધવા વાળા છીએ, આપણે ક્લબમાં જઈને બીજું ના પીવાય, એમ પાછા પડે છોકરા
પેઢીઓ સલામત રાખવી હોય તો આવી તકતીઓ લગાવો. અને ઈશ્વરે દીધું હોય ને તમે ઉદાર ના થાવ તો પછી ભગવાન વિચાર કરે પાછો. એના શું કે એ તો ઈશ્વર તમારા આંગણે સાહેબ કોઈક આવે છે ને માંગવા ત્યારે એટલું સમજવાનું કે ભલે તમે ગમે તે કહો પણ ભગવાને એને મોકલ્યો ખબર છે કે આના અહીંયા છે. અને ઈ દાડે તમે એને ના પાડો ત્યારે ભગવાન કે એ અવસર ગયો. એટલે હું કહું છું ને ખાલી હા ભરવાની નથી તમારે. તમારી પાસે લિસ્ટ લાવો જે લખાયું હોય એનું અને પતાવો જલ્દી એનું કામ. પછી લખ્યા હોય 51 કરવા માંડો. જેને લાખ લખ્યા હોય 1.5 કરી નાખો. સાધુ વિચાર, સાધુનું ચરિત કપાસું સુપાક સારા પાકનું નિર્માણ કરે આ જગતમાં. આ જગતમાં સાહેબ જ્યાં જ્યાં જે કંઈ આવું અનક્ષેત્ર ચાલતું હોય એમાં કંઈક છોકરાઓ ભણતા અટકાતા હોય એમાં ક્યાંક કંઈક મદદ, ક્યાંક આરોગ્યની બાબતમાં કોઈને મદદ. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા. કોઈનું દુઃખ જોઈ જાય એ દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે એનું નામ સાધુ. સારા પાકનું નિર્માણ કરે એનું નામ સાધુ. આપણે આ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે મુખ્ય યજમાન કોણ? કયો પરિવાર? મૂળ તો આ ગામના છે કે બહારના છે? ટોપી વાળા તમે એમ કોને કે આ ગામના નામ બોલો ને. હું કીધું અમદાવાદ સાહેબ ચાન્સ થઈ. હા તો એમને કહેજો કે રામને તો તમે રાજી કરી દીધા પણ હનુમાનને રાજી કરો. એટલે જેને જેને આમાં એ જે સર જો રામજીનું મંદિર પહેલું હનુમાનજીએ કીધું તમે બનાવો પછી મારું બનાવજો. હનુમાનજી ત્યાં સુધી સ્વીકારે નહીં એટલે નતું થયું. નકર ઈ દાડે ના થઈ જાય યાર, ભેગું ભેગું ના પતી જાય. અને એટલે જેને જેને રામજીને બેહાડ્યા, રામજીમાં જેને જેને યોગદાન કર્યા એવા જ મોટા યોગદાન હનુમાનજીમાં કરી નાખવાના. કોથરા આપણે પડ્યા જ છે, ઘરે જતા જોયા મેં. એરડાના છે છીના છે. આજ હાથથી શરૂ જ કરવું છે. જેના જેના ઘેર જવું સાહેબ અહીંયા જઈને પછી વાત. પધરામણી કરાવી હોય તો કરાવજો, ના કરાવી હોય તો ના કરાવતા. મને કાલ ભરતભાઈએ કીધું ઘણા પધરામણી કરાવી પણ જોખમ વાળો બાવો છે. મારા ખબરમાં ઓછું મૂકો ચાલે સાહેબ પણ તમે એમાં તૈયારી રાખજો. સાધુ ચરિત શુભ ચરિત કપાસ સુપાક સારા પાકનું નિર્માણ કરે સાહેબ જગતમાં. પછી ગમે તે વેશમાં હોય એનું નામ સાધુ. કપાસનું ફૂલ છે સાહેબ એની વાત કરી. અને કપાસ જે છે એ કપાસ આમે નીરસ રહેવો છે. એમાં પાણી રહેવું હોય તો દિવેટ કરો તમે, પાણી વાળી હોય તો પ્રગટે. ફોન કરવા જાવ છો ના પ્રગટે. એટલે સૂકી હોવી જોઈએ ને, આમ સૂકું હોવું જોઈએ. પણ સૂકું હોય તો ના પ્રગટે, સૂકું હોય તો ન પ્રગટે. એટલે બહારથી તમને સાહેબ એ નીરસ દેખાય સાધુ, પણ અંદરથી સાહેબ રામ રસમાં ડૂબેલો હોય. સ્નેહ જે છે ઘી એટલે સ્નેહ સાહેબ એ રામ રસથી એટલો ભીજાયેલો હોય. આમ બહારથી નીરસ દેખાય પણ અંદરથી સાહેબ રસરાજ કૃષ્ણની સાથે સાહેબ એનો નાતો. એવા સાધુ ચરિત્રની વંદના કરી તુલસીએ. અને પછી સંત સમાજની વંદના કરતા તુલસી કહે છે કે સંત સમાજ જ્યાં એકત્ર થાય ત્યાં આગળ પ્રયાગરાજ સાહેબ નિર્માણ થાય. કુંભમાં કેટલા જઈને આયા? કુંભમાં ગયા હતા, આંગળી ઊંચી કરો તો 1 2 એટલે પૈસા નથી લખવાના. આંગળી ઊંચી કરીને નરોત્તમ પૈકી હોય તો બિયાય છે બહુ.
અને જે બીયા છે એને સાહેબ વધારે લખવાના થશે. નરોત્તમભાઈ એમ જ દર વખતે મારું ધ્યાન રાખજો, મારું ધ્યાન રાખજો. તે હું તમારું જ ધ્યાન રાખું. હે સાધુ ધ્યાન રાખે કે આર્યો એ ક્યાંય કોઈ સત્કર્યમાં પાસો ના પડે, એનું સાધુ ધ્યાન રાખે. એટલે કુંભમાં તમે જઈને આયા, કુંભમાં 3 નદી થાય, ગંગા માતા, યમુનાજી અને માં સરસ્વતી. ત્યાં આપણે કુંભ થયો ને અનેક લોકોએ એમાં સ્નાન કર્યા હતા. કુંભનો મહિમા છે, પ્રયાગનો મહિમા છે. પણ એ પ્રયાગ સુધી તો સાહેબ કોઈ પહોંચી શકે ને કોઈ ના પણ પહોંચી શકે. એટલે એ પ્રયાગ કરતા પણ સાધુ સમાજ, સંત સમાજ જ્યાં એકત્ર થયો હોય અને એ પ્રયાગ નિર્માણ થયો હોય એ એના કરતા ચડે. સંત સમાજ રૂપી પ્રયાગ એકત્ર થયો હોય ત્યાં આગળ સાહેબ તનની શુદ્ધિ તમે એવી ગંગાનું અવતરણમાં ઉમાને કહે છે કરાવો છો કે સકલ લોક જગ પાવની ગંગા. તો જ્યાં આગળ સંત સમાજ એકત્ર થાય ત્યાં ભક્તિની ગંગા વહે છે. સંત સમાજ એકત્ર થાય ત્યાં કર્મની યમુના વહે છે. જ્યાં સંત સમાજ રૂપી પ્રયાગ એકત્ર થાય ત્યાં આગળ બ્રહ્મ વિદ્યા રૂપી સરસ્વતી વહે છે. સંતો એકત્ર થયા જ્યાં ભગવાનની ચર્ચા હોય, ભક્તિની ચર્ચા હોય, કર્મની ચર્ચા, કર્મ મીમાંસા હોય, જ્ઞાનની ચર્ચા હોય. અને આવા સંત સમાજ રૂપી પ્રયાગમાં ડૂબકી કોઈ પણ લગાવે તો એની વૃત્તિ પરિવર્તિત થાય. સત્સંગ કરો એટલે વૃત્તિ પરિવર્તિત થાય, થાય અને થાય સાહેબ, થાય. બોલો. ઘણા લોકો સાહેબ એવું બોલે છે કે આ કથા વાર્તાની અસર થતી નથી, આ સત્સંગની કોઈ અસર થતી નથી. અને તમે પાછા આ પાડો સત્સંગની અસર થાય છે સાહેબ, નથી થતી એવું નથી. કંસ જેવા કંસને જો સત્સંગની અસર થતી હોય તો બીજાને તો થાય જ છે. વસુદેવ અને દેવકીની પાસે ભગવાનનું પ્રાગટ્ય થયું અને પછી સાહેબ પેલી દીકરી અષ્ટભુજારી અંબિકાના રૂપમાં સાહેબ પ્રગટ થઈને બોલીને ગઈ. પછી કંસ થોડો સમય વસુદેવ અને દેવકી પાસે રોકાયો, સત્સંગ કર્યો. 6 દીકરાઓની હત્યા કરી ત્યાં સુધી તો એ રીતે રોકાયો નથી, થોડી એ વાતો કરી નથી સાહેબ. પણ આજ થોડી વાર માટે રોકાયો અને સાધુનું દર્શન કર્યું, સત્સંગ થયો સાહેબ. વસુદેવ સાધુ છે અને એ પરિવર્તિત થયો. એને નક્કી કર્યું કે હવે લડવું નથી. સમજો, આ ભાગવત વાંચજો. આ સત્સંગની અસર થઈ કે નહીં થઈ? પણ પછી પાછો જતો ત્યાં ક્યાં રહ્યો? જે ટોળકી હતી ના ભેગો ગયો. એટલે એ ટોળકીમાં ગયો સાહેબ. અહીં 2 કલાક, અહીં 3 કલાક, અહીં 9 દાડા. પછી સત્સંગની અસર ટકાવી હોય તો કુસંગ છોડી દો. સત્સંગની યાત્રા કરી રહ્યા છો તો સાહેબ નિરંતર આ પ્રક્રિયા કરો સત્સંગ, તો તમને એની અસર દેખાશે. સતત તમે એવા સજ્જન વ્યક્તિઓના સંગમાં રહો એટલે તમારા જીવનમાં બદલાવ આવે અને આવે. ખાલી તમે તમારા જીવન વ્યવહારમાં જુઓ ને, તમે સારા માણસોની સાથે આમ રહેવા માંડો પછી સાહેબ તમારું બોલવાનું બદલાઈ જાય. હા કે ના? પેલા જેમ વાત કરતા તમે અહીં રામરાજ પર, પછી હળવદ ગયા, વેપારીઓને ભેગા બેઠા, પછી તમને ફાઈ ગયું નહીં બોલવાનું, કે કેવી રીતે બોલીએ તો ગ્રાહકને સકંજામ લેવાય, ફાઈ ગયું નહીં. આ એ તો એમ જ હોય ને, જે ધંધો છે એમાં એ પ્રમાણે મીઠાશ ભરી વાણી. બધા લગભગ વ્યાપારી નથી કહેતા કે આ તો તમને જ હું આ ભાવમાં દઉં, તમને જ આ ભાવમાં દઉં, બાકી તો બધાને. અને આપણને એમ થાય વેપારી આપણો તો એટલે એ બચારો સાચું જ કહે છે તમને આ ભાવમાં દઉં. પણ આ બોલ બદલાણો ને સાહેબ. કેમ વાત કરવી એ શીખ્યા કે ન શીખ્યા તમે?
એક વસ્તુ ભાઈ તમે જાઓ ને ત્યાં થોડા મીજા ના કરો, કારણ કે આમથી આમાં આ ચક્કર લગાવો ને બધા એકબીજા, પછી બધું ઈશારે કામ કરો થોડું, ઈશારે થોડીક આમ થઈ જાય ને તો ફોન ઉપર કે કરી લેજો, એટલે